नमस्कार दोस्तों, ફરી વખત હું મહેશ ચૌહાણ આપ સર્વેનું સ્વાગત કરું છું। ધોરણ 10 ના વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રકરણ નંબર 14 ઉર્જાના સ્ત્રોતો એમની અંદર હાલ આપણે વાત કરી રહ્યા છીએ ભાગ નંબર 2। પ્રથમ ભાગની અંદર આપણે આ પાઠ અંગેની થોડી ચર્ચા કરી હતી, જેની અંદર આપણે વાત કરી હતી ऊर्जाना स्त्रोतो विषय અને એમની અંદર આપણે કેવા કેવા પ્રકારની ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે સ્નાયુ ઊર્જા છે, રાસાયણિક ઊર્જા છે વગેરે ઊર્જાઓ અંગેની થોડી ચર્ચાઓ આપણે કરેલી હતી। આ અગાઉ બીજી પણ વાત કરી હતી ઊર્જાના ઉત્તમ સ્ત્રોતની। આપણે ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહીશું અને એમાંથી આપણને કેવા કેવા પ્રકારના ફાયદાઓ થાય છે એમના અંગે થોડી ચર્ચાઓ કરી હતી। આજે પણ આપણે એક સરસ મજાનો રસપ્રદ ટોપિક ભણવા જઈ રહ્યા છીએ। આજે આપણે વાત કરવાની છે ઊર્જાના પરંપરાગત સ્ત્રોતો વિશે। તો અગાઉ આપણે એ પણ વાત કરેલી હતી કે ઊર્જાના સ્ત્રોતો છે પરંપરાગત છે, ઘણા બિન પરંપરાગત છે, ઘણા પુનઃ પ્રાપ્ય છે, તો ઘણા પુનઃ અપ્રાપ્ય પ્રકારના ઊર્જાના સ્ત્રોતો છે। ए पैकी हाल આપણે વાત કરવાના છે ઊર્જાના પરંપરાગત સ્ત્રોત તરીકે અશ્મિભૂત બળતણ વિશે। તો ચાલો જોઈએ અશ્મિભૂત બળતણ। તો મિત્રો એની અંદર બોર્ડની પરીક્ષાની અંદર એક પ્રશ્ન પૂછાય છે કે અશ્મિભૂત બળતણ એટલે શું? અશ્મિભૂત બળતણ એટલે શું? તેની અગત્યતા અને ગેરફાયદા જણાવો। તો એક આવો સવાલ પૂછાય છે અશ્મિભૂત બળતણ એટલે શું, તેની અગત્યતા અને ગેરફાયદાઓ જણાવો। તો સૌપ્રથમ એમની અંદર આપણે અશ્મિભૂત બળતણની व्याख्या આપવી પડે, ત્યારબાદ એમની અગત્યતા કે આપણને કઈ કઈ રીતે ફાયદાકારક છે એમની ચર્ચાઓ કરવાની હોય છે, અને ત્યારબાદ એના ગેરફાયદાઓ ક્યાં છે એમની વિશેની વાત છે કરવાની હોય છે। તો વાત છે અશ્મિભૂત બળતણ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ અશ્મિભૂત બળતણની વ્યાખ્યાની। તો અશ્મિભૂત બળતણ કોને કહેવાય? તો કે લાખો करोड़ों वर्षों अगाऊ जीवित वनस्पति अने प्राणीओ मृत्यु पाना तेमना अवशेषोने अश्मि कहे छे। आ अश्मिओनु दबाण અને ગરમી જેવી જૈવ રાસાયણિક ક્રિયાઓ દ્વારા વિઘટન થયું અને એમાંથી જે બળતણ પ્રાપ્ત થયું તેમને અશ્મિભૂત બળતણ કહે છે।
વ્યાખ્યા આપી શકીએ. જો લાખો કરોડો વર્ષો અગાઉ જે જીવિત હતા, અગાઉ લાખો કરોડો વર્ષો અગાઉ જે વનસ્પતિઓ અને પ્રાણીઓ જીવિત હતા, એ સમયાંતરે શું થયા? તો કે મૃત્યુ પામ્યા. મૃત્યુ પામ્યા એટલે એમનો દેહ જે છે, એટલે કે એમનું શરીર છે, એ પૃથ્વીના પેટાળમાં દટાયું અને પૃથ્વીની પેટાળમાં દટાયા બાદ એના જે આપણે અવશેષો પ્રાપ્ત થયા એને આપણે સામાન્ય રીતે અશ્મિ તરીકે ઓળખીએ છીએ. હવે આ અશ્મિઓનું શું થયું? તો કે દબાણ અને ગરમી જેવી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના કારણે શું થયું? વિઘટન થયું અને એમાંથી આપણને જે એક પ્રકારની નિપજ મળી, એટલે કે જે બળતણ મળ્યું, એમને આપણે અશ્મિભૂત બળતણ તરીકે ઓળખીએ છીએ. હવે આ કેવી વ્યાખ્યા છે અશ્મિભૂત બળતણની? તો યાદ રહે કે શરૂઆતની અંદર મનુષ્ય જે છે એ ઉષ્મા ઉત્પન્ન કરવા માટે લાકડાનો ઉપયોગ કરતો હતો. શરૂઆતની અંદર જ્યારે મનુષ્ય જીવતો હતો ત્યારે ઉષ્મા ઉત્પન્ન કરવા માટે શેનો ઉપયોગ કરતો હતો? લાખો કરોડો વર્ષો પહેલાની વાત છે, તો કે લાકડાનો ઉપયોગ કરતો હતો. આ ઉપરાંત એને જ્યારે જરૂરિયાત પડે ત્યારે જરૂરિયાત પ્રમાણે એ પવન ઉર્જા અને પાણીમાંથી ઉત્પન્ન થતી ઉર્જા એટલે કે જળ ઉર્જાનો પણ ઉપયોગ કરતો હતો. પવન ઉર્જામાંથી જે ઉર્જા પ્રાપ્ત થાય છે એનો પણ ઉપયોગ કરતો હતો અને જળ ઉર્જાનો પણ ઉપયોગ છે કરતો હતો. ધીમે 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 સમયની અંદર પરિવર્તન આવ્યું અને મનુષ્ય થોડો વધારે વિચારશીલ બન્યો અને એમના પરિણામે છે ધીમે ધીમે આ મનુષ્ય જે લાકડાનો ઉષ્મા તરીકે ઉપયોગ કરતો હતો એ કોલસાનો ઉપયોગ કરતો થયો અને કોલસાના ઉપયોગના કારણે એક પ્રકારની ઔદ્યોગિક ક્રાંતિ આવી, એટલે કે ઉદ્યોગોનો વિકાસ થયો અને એમની અંદર ઉદ્યોગોનો વિકાસ થતા આ મનુષ્ય જે છે એમની ઘણી બધી જરૂરિયાતો એકદમ સરળતાથી પ્રાપ્ત કરતો થઈ શક્યો. કોલસાની અંદર જે ઔદ્યોગિક કોલસાના કારણે જે ઔદ્યોગિક ક્રાંતિ આવી એમના કારણે આમની અંદર આપણને ઘણા બધા પ્રકારના ફાયદાઓ પણ થયા અને ઘણા બધા પ્રકારના ગેરફાયદાઓ પણ થયા. તો સૌપ્રથમ વાત કરીએ કે ભાઈ એની અગત્યતા કેવા પ્રકારની છે આ અશ્મિભૂત બળતણની, કે એમનાથી આપણને કેવા કેવા પ્રકારના ફાયદાઓ થયા? તો કે આપણે જે વિદ્યુત ઉર્જા એકદમ સરળતાથી છે પ્રાપ્ત કરતા થયા. આ ઉપરાંત આપણે અન્ય ઘણી બધી જરૂરિયાતો જે ખાસ કરીને ઉર્જાને લગતી હતી એ બધી જરૂરિયાતો છે એ આપણે સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત કરતા થયા. આ ઉપરાંત ઔદ્યોગિક ક્રાંતિ આવવાના કારણે ઉદ્યોગોનો ખૂબ વિકાસ થયો અને જેના કારણે દેશની અંદર જે બેરોજગાર લોકો હતા એમને આ ઉદ્યોગોની અંદર રોજગારી મળી અને એ પણ સારી એવી રોજગારી પ્રાપ્ત કરતા થયા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પરિવહનના જે માર્ગો હતા એ આપણા માટે એકદમ સરળ બન્યા. એ શેના કારણે? તો કે ઔદ્યોગિક ક્રાંતિ એના કારણે. પણ મિત્રો યાદ રહે એની ઘણી બધી જે ગેરફાયદા ઘણા બધા પ્રકારના છે. કેવા કેવા પ્રકારના ગેરફાયદા છે એના વિશે થોડીક આપણે ચર્ચા કરી લઈએ. કે આ અશ્મિભૂત બળતણ છે ખાસ યાદ રહે કે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. કેવો ઉર્જા સ્ત્રોત છે? પુનઃ અપ્રાપ્ય. જે ઉર્જા સ્ત્રોતનો એક વખત ઉપયોગ કર્યા પછી આપણને ફરી વખત પ્રાપ્ય ન હોય એવા ઉર્જાના સ્ત્રોતને પુનઃ પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. અશ્મિભૂત બળતણ તરીકે આપણે વિવિધ પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરતા હતા. કેવા કેવા પ્રકારના ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરતા હતા એના વિશે થોડી વાત કરી લઈએ. એમની અંદર છે આપણે કોલસાનો ઉપયોગ કરતા હતા. શેનો ઉપયોગ કરતા હતા? કોલસાનો ઉપયોગ કરતા હતા. ત્યારબાદ વિવિધ પ્રકારના પેટ્રોલિયમનો ઉપયોગ કરતા હતા. પેટ્રોલિયમ એવો શબ્દ છે તો પેટ્રોલિયમની અંદર છે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ બધું જ એની અંદર આવશે. ત્યારબાદ કુદરતી વાયુ, આ વિવિધ પ્રકારના અશ્મિભૂત બળતણોનો આપણે ઉપયોગ કરતા હતા. કેવા કેવા પ્રકારના? તો કે કોલસો છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ છે. પણ આ બધા ઉર્જાના સ્ત્રોતોની એક મર્યાદા છે. શું મર્યાદા છે? તો કે આ બધા ઉર્જાના સ્ત્રોતો છે પુનઃ અપ્રાપ્ય પ્રકારના છે. તો જે ઉર્જાના સ્ત્રોતો પુનઃ અપ્રાપ્ય હોય તો આપણને સ્વાભાવિક રીતે ખ્યાલ આવી જાય કે એ આપણને ફરી વખત પ્રાપ્ય થતા નથી.
એટલા માટે તો એને સૌપ્રથમ જો કોઈ મર્યાદા હોય અશ્મિભૂત બળતણોની તો એ છે પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત છે. એટલે તો એક વખત ઉપયોગ કર્યા પછી એ છે ઝડપથી આપણને પ્રાપ્ત થતા નથી. ત્યારબાદ બીજી એની મર્યાદા છે કે આ અશ્મિભૂત બળતણોનો આપણે જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે એમના દહનથી વાતાવરણની અંદર નાઇટ્રોજન અને વિવિધ પ્રકારના અન્ય કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન છે, આવા વિવિધ પ્રકારના એસિડિક એસિડ એટલે કે એસિડના જે ઓક્સાઇડો છે એ મુક્ત થાય છે અને એમના કારણે એસિડ વર્ષા જેવી સમસ્યા થાય છે. કેવી સમસ્યા થાય છે? તો કે એસિડ વર્ષા. અને આ એસિડ વર્ષા જેવી સમસ્યા થવાના કારણે પૃથ્વીની સપાટી ઉપર એની જળ સંપત્તિ અને અન્ય જે કુદરતી સંસાધનો છે એમના પર ખૂબ જ નુકસાન થાય છે. આ એમનો બીજો મુખ્ય ગેરફાયદો છે. ત્યારબાદ આપણે જે વાહન વ્યવહારના વિવિધ પ્રકારના સાધનો ચલાવીએ છીએ તો એમાંથી પણ વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થવાના કારણે વાતાવરણ છે એ વધારે પડતું ગરમ થાય છે અને એમના કારણે છે એ ગ્રીન હાઉસ અસર જેવી અસર થાય છે. ગ્રીન હાઉસ અસર જેવી સમસ્યાઓ છે પેદા થાય છે અને એ પણ આપણા માટે છે એ ખૂબ જ અસરકારક છે અને નુકસાનકારક છે. જે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે વધારે છે તો આવી વિવિધ પ્રકારની એની મર્યાદાઓ પણ છે. જેટલો એનો આપણે ઉપયોગ કર્યા છે એટલા જ એની મર્યાદાઓ પણ છે. તો મિત્રો યાદ રહે, હાલ આપણે ખૂબ જ વધારે પડતો અને બેફામ અને આડેધડ આ પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરીએ છીએ. જો આપણું ભવિષ્ય આપણે ઉજ્જવળ જોવા ઈચ્છતા હશું, આપણી જે પેઢી છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બસ અથવા તો ગાડી અથવા તો અન્ય કોઈ વાહન વ્યવહારના સાધનોનો ઉપયોગ કરે એવું જોવા ઈચ્છતા હશું તો આપણે છે એ આ પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત તરીકે અશ્મિભૂત બળતણનો ખૂબ જ સાવચેતીપૂર્વક અને જરૂરિયાત પ્રમાણે જ ઉપયોગ કરવો જોઈશે. નહીતર હાલ તો આપણે છે એ સારી રીતે આનો ઉપયોગ કરીએ છીએ પણ આપણી જે ભાવિ પેઢી છે એને આ અશ્મિભૂત બળતણો તરીકે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આવું કશું પણ જોવા મળશે નહીં. તો એ સારી રીતે વાહન વ્યવહારના સાધનોનો ઉપયોગ કરી શકે એટલા માટે આપણે બધાએ હાલ આ પરિસ્થિતિની અંદર આ અશ્મિભૂત બળતણોનો ખૂબ જ સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ઘણા બધા લોકો હાલ પણ ઓછા અંતરે જવા માટે પણ ટુ વ્હીલ ગાડીનો જ ઉપયોગ કરે છે. ત્યાં સાયકલ લઈને પણ જઈ શકાય છે. તો શા માટે આપણે ટુ વ્હીલ ગાડીની અંદર નકામું આ પેટ્રોલ છે એ બાળીએ છીએ અને આ પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતનો દુરુપયોગ કરીએ છીએ? તો આપણે બધા એવો સંકલ્પ કરીએ કે આ પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત જે છે એનો હું જરૂરિયાત પ્રમાણે જ ઉપયોગ કરીશ. મારી ભાવિ પેઢી પણ આ પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતને સારી રીતે વાપરી શકે એના માટે હાલ હું મારાથી બનતી પૂર્ણ સાવચેતીપૂર્વક આ ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરીશ. તો આ વાત છે મિત્રો ઉર્જાના પરંપરાગત સ્ત્રોત તરીકે અશ્મિભૂત બળતણ. આપણને સર્વેના મુદ્દાનો પૂર્ણ ખ્યાલ આવ્યો છે કે અશ્મિભૂત બળતણ એટલે શું, તેની અગત્યતા કેવા પ્રકારની છે અને તે કેવા પ્રકારના ગેરફાયદાઓ ધરાવે છે એમના વિશે. તો ચાલો આની અંદર થોડીક અન્ય ચર્ચાઓ પણ કરીએ. તો અશ્મિભૂત બળતણ એમના અંગે આપણે આટલું યાદ રાખશું. હવે મિત્રો આપણે એક એવા રસપ્રદ મુદ્દા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ કે જે આપણને આવા પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતોમાંથી બચાવી શકે એમ છે અને એને આપણે ઉપયોગથી સારી રીતે કરી શકીએ એમ છીએ. તો એમના માટે આપણે શું કરવું જોઈએ એમની થોડી વાત આપણે અહીંયા કરીશું. તો એમના માટે એક મોડેલ વિશે વાત કરીશું આપણે. તો કે તાપ વિદ્યુત
એમાંથી યાંત્રિક ઉર્જા અને એમાંથી વિદ્યુત ઉર્જા આપણે કઈ રીતે ઉત્પન્ન કરી શકીશું એમના વિશેની મોડેલ અંગેની આપણે ચર્ચા કરીશું. તો હવે આપણે બધા જ આપણી ડિસ્પ્લે ઉપર જે ચિત્ર દેખાય છે, જે આકૃતિ દેખાય છે, એમના પર સંપૂર્ણ ધ્યાન રાખીશું અને એના આધારે આપણે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો જો એમની અંદર સૌપ્રથમ તાપ વિદ્યુત ઉત્પન્ન કરવાની પ્રક્રિયા જે છે એમના વિશેની વાત છે કે તાપ વિદ્યુત. તો આમની અંદર આપણે શું કરીશું તો કે એક ટેબલ ટેનિસનો બોલ લઈશું અને તેમાં 3 સ્લિટ છે એ બનાવવી પડશે. ત્યારબાદ ધાતુના પતરામાંથી અર્ધ વર્તુળાકાર પાંખિયા કાપીને આ 3 સ્લિટમાં આપણે લગાવીશું. ત્યાર પછી શું કરીશું તો કે હવે એક સાયકલનો જે ડાયનેમો હોય ને એમને એમની સાથે જોડીશું. જો તમે આકૃતિમાં જોઈ શકશો, ડાયનેમો અહીં એ જનરેટર તરીકે કાર્ય કરશે. હવે ડાયનેમો જે છે એમની સાથે એક બલ્બને આપણે શ્રેણી જોડાણની અંદર જોડીશું. હવે આકૃતિમાં બરાબર જો સૌપ્રથમ છે એક દાબ કુકર આપ્યું છે, એમને નીચેથી છે ઉષ્મા આપી છે અને એમની અંદર છે ને એ આપણે પાણી ભરેલું છે કુકરની અંદર. હવે એને જ્યારે આપણે નીચેથી ઉષ્મા આપીશું એટલે પાણીનું શું થશે તો કે પાણી ગરમ થશે. પાણી ગરમ થવાના કારણે કુકર જે છે એની જે સીટી આવે ઉપરની સાઈડ ત્યાં આપણે એક બાષ્પ નળી લગાડેલી છે. એટલે હવે જે કઈ ઉષ્મા ઉત્પન્ન થશે એ બધી ઉષ્મા કઈ જગ્યાએ જશે તો કે એક જ માધ્યમથી આ બાષ્પ નળીમાંથી પસાર થશે અને એ જે બાષ્પ જે છે એ આપણે જે ટેબલ ટેનિસના બોલમાં જે ધાતુના પાંખિયા લગાવ્યા છે એની પાસે રાખવાની. એટલે એ બધી ઉષ્મા ક્યાં જશે તો કે એ પાંખિયા ઉપર જશે. પાંખિયા ઉપર પ્રેશરના કારણે ઉષ્માના આ જે વરાળ જે છે એના પ્રેશરના કારણે જશે એટલે એ પાંખિયા શું થશે તો કે ફરશે. પાંખિયા ફરવાના કારણે બાજુમાં જે જનરેટર છે જેને આપણે ડાયનેમો જોડે એની અંદર તેમનું વહન થશે. ત્યાં શું થશે તો કે ત્યાં યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે. કઈ રીતે થશે તો કે ડાયનેમોની અંદર એટલે કે જનરેટરની અંદર એ બાષ્પ સ્વરૂપે ઉર્જા છે સંગ્રહશે અને ત્યારબાદ તેમાંથી છે આપણે જે એક દોરડું છે એમની સાથે લગાવેલું છે અને એના કારણે છે બલ્બ છે શું થશે તો કે સળગશે. તો આખી આ પ્રકારની પ્રવૃત્તિ છે. જો ફરી વખત જોઈએ કે સૌપ્રથમ કુકરની અંદર પાણી છે એને ગરમ કરીશું, ત્યારબાદ એમાંથી એની ગરમીના કારણે એમાંથી જે બાષ્પ ઉત્પન્ન થશે એ બાષ્પ છે એ વરાળ સ્વરૂપે આ ટેબલ ટેનિસના જે બોલ છે એના પાંખિયા પર જશે. એના કારણે એ પાંખિયા ફરશે એટલે કે એ એમનું યાંત્રિક ઉર્જામાંથી અંતે બલ્બ છે એ સળગશે એટલે કે વિદ્યુત ઉર્જાની અંદર એમનું છે એ રૂપાંતરણ થશે. તો વિદ્યાર્થી મિત્રો આમની આપણે સરસ મજાની આકૃતિના આધારે સમજ્યા કે હવે કઈ રીતે યાંત્રિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતરણ થાય છે. હવે આપણે આ જ મોડેલને એક પ્રેક્ટિકલી રીતે જોઈએ કે ખરેખર કઈ રીતે યાંત્રિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ થાય છે તે. તો જુઓ આ વિડિયો. એક મોડેલની વાત કરીએ. એક પ્રેશર કુકર લેવામાં આવે છે, તેમાં શુદ્ધ પાણીને ગરમ કરવામાં આવે છે. એલ્યુમિનિયમ ધાતુમાંથી એક નાનું એવું ટર્બાઇન બનાવવામાં આવે છે. આ ટર્બાઇનની સાથે અહીંયા આગળ એક નાનું એવું જનરેટર રાખેલું છે, તે જનરેટર જોડવામાં આવે છે અને જનરેટરની સાથે પેલો બલ્બ જોડવામાં આવે છે. હવે આપણે પાણીને ગરમ કરીએ. પાણીને ગરમ કરતાં પાણીમાંથી વરાળ બને છે અને આ વરાળ એ ઉપરના વાલ્વ દ્વારા બહાર આવે છે. વરાળના દબાણના કારણે ટર્બાઇન ફરે છે અને ટર્બાઇન સાથે જોડેલું જનરેટર ફરે છે. જનરેટર ફરવાથી યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. આપણે આ એલઈડી બલ્બ જે ચાલુ થયો તેમના દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. આમ એક ઉર્જાનું
બીજી ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે. સરસ વિદ્યાર્થી મિત્રો, આપણે આ આખી પ્રવૃત્તિના આધારે આપણને ખ્યાલ આવી ગયો છે કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર છે કઈ રીતે રૂપાંતરણ થાય છે તે. હવે આપણે સરસ મજાના એવા જ એક પ્લાન્ટ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. થર્મલ પાવર પ્લાન્ટમાં વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન, જે થર્મલ પાવર પ્લાન્ટ હોય છે એમની અંદર વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ કઈ રીતે થાય છે એમના વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ. તો મિત્રો, આ જે થર્મલ પાવર પ્લાન્ટ છે એ પણ યાંત્રિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા છે ઉત્પન્ન કરે છે અને આ વિદ્યુત ઉર્જા આપણા ઘરો સુધી સરળતાથી પહોંચે છે અને આપણે એ ઉર્જાનો છે ઉપયોગ કરીએ છીએ. તો આવું કઈ રીતે બને છે થર્મલ પાવર પ્લાન્ટની અંદર એમની થોડીક ચર્ચા કરી લઈએ. તો મિત્રો, આ જે થર્મલ પાવર પ્લાન્ટ હોય છે એમની અંદર કોલસો અને કુદરતી ગેસ એ બંને એમની અંદર થી નાખવામાં આવે છે અને આ કોલસો જે છે એમને પણ બાષ્પ આપવામાં આવે છે, એટલે કે એને ગરમ કરવામાં આવે છે અને ગરમ કરવાના કારણે આ કોલસામાંથી શું થાય છે તો કે પુષ્કળ માત્રાની અંદર વરાળ ઉત્પન્ન થાય છે અને એ વરાળ જે છે એમને જે જગ્યાએ ઉત્પન્ન થાય છે ત્યાં એવા પ્રકારના ટર્બાઇન ગોઠવવામાં આવે છે અને એ ફરે છે અને એના કારણે શું થાય છે તો કે એના કારણે છે એ વિદ્યુત છે ઉત્પન્ન કરે છે. આપણે બધા ખાસ યાદ રાખીએ, જો ઘણા બધા પેટ્રોલિયમની જે પેદાશો છે, દાખલા તરીકે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આ બધી જે પેદાશો છે એ આપણી સુધી પહોંચવા માટે ઘણો બધો ખર્ચ થાય છે, એટલે કે આપણને મોંઘી નીવડે છે. શા માટે ખર્ચ થાય છે તો કે આસપાસના વાતાવરણ, આસપાસની જે જગ્યાઓ છે ત્યાં આપણે ઉત્પન્ન કરી શકતા નથી, એમને આપણે શું કરવી પડે છે તો કે આયાત કરવી પડે છે. એ ખૂબ દૂરના અંતરોથી આયાત કરવી પડે છે. દાખલા તરીકે આપણે પેટ્રોલ જો લાવવું હોય પેટ્રોલ પંપ સુધી તો શું કરવું પડે છે તો કે એ પેટ્રોલને છે કોઈ એવા ટેન્કની અંદર એમની ટાંકીની અંદર નાખવામાં આવે છે અને ત્યાંથી છે એને લાવવામાં આવે છે. તો એના કારણે શું થાય છે તો કે એક જગ્યાએથી બીજી જગ્યા સુધી લાવવા માટે એનો ખર્ચ છે ખૂબ વધી જાય છે. પણ અહીં જે થર્મલ પાવર પ્લાન્ટ છે, આ થર્મલ પાવર પ્લાન્ટની અંદર આ ખર્ચમાંથી બચી શકાય એટલા માટે શું કરવામાં આવે છે તો કે થર્મલ પાવર પ્લાન્ટને એવા સ્થળોએ ઊભો કરવામાં આવે છે કે જ્યાં કોલસાની ખીણો હોય. કોલસાની ખીણો નજીક હશે એટલે શું થશે તો કે કોલસાને છે એ આપણે આયાત કે નિકાસ રૂપે કરવું પડશે નહીં. નજીકના સ્થળેથી જ આપણે કોલસો પ્રાપ્ત થશે એટલે ત્યાંથી જ આપણે થર્મલ પાવર પ્લાન્ટની અંદર આ કોલસાનો ઉપયોગ સરળતાથી કરી શકીશું. એટલે આપણે જે આવન જાવનનો એનો જે ખર્ચ હતો એ મટાડી શકીશું. ત્યારબાદ એમાંથી જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે એ વિદ્યુત ઉર્જાને કોઈ તાર દ્વારા, એટલે કે આપણે આપણી ભાષામાં જેને વાયર કહીએ છીએ, બરાબર, તો એ તાર દ્વારા છે એ વિવિધ ઘરો સુધી પહોંચાડવામાં આવશે. તો એના કારણે એક વખત આપણે જ્યારે તાર નાખીએ ત્યારે એ ખર્ચ થશે, પછી વારંવાર આ ખર્ચ છે થશે નહીં, એનાથી આપણે બચી શકીશું. તો થર્મલ પાવર પ્લાન્ટની અંદર પણ ખાસ યાદ રહે કે એમની અંદર છે કોલસો અથવા તો કુદરતી ગેસ છે એને ગરમ કરી, એટલે કે ઉષ્મા આપી અને એમાંથી જે વરાળ ઉત્પન્ન કરવામાં આવે છે અને એમાંથી છે એની જે યાંત્રિક ઉર્જા હોય છે યાંત્રિક ઉર્જામાંથી એમને છે એ વિદ્યુત ઉર્જાની અંદર છે રૂપાંતરિત છે એ આપણે કરી શકીએ છીએ. એમનું ચિત્ર પણ આપણે જોઈ શકીએ કે થર્મલ પાવર પ્લાન્ટની અંદર કઈ રીતે ઉષ્મા ઉત્પન્ન થાય છે અને વિદ્યુત ઉર્જાની અંદર કઈ રીતે એમાં રૂપાંતરણ થાય છે. તો દોસ્તો, આજના આપણા ઉર્જાના સ્ત્રોતો ભાગ નંબર 2 ની અંદર આપણે આટલી બાબતોની ચર્ચા કરવાના હતા. વાત આજે આપણે કરી છે અશ્મિભૂત બળતણ, એમની અગત્યતા અને એની મર્યાદાઓ, પછી તાપ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ એમના માટેનું સરસ મજાનું મોડેલ અને થર્મલ પાવર પ્લાન્ટ. તો આજના તમામ મુદ્દાઓ આપણને સર્વેને સારી રીતે સમજાયા હશે. આપણે બધા બોર્ડની પરીક્ષાની ખૂબ જ સારી એવી તૈયારી કરતા હશું અને ખૂબ જ કાળજીપૂર્વક તમામ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે એવી હું અપેક્ષા રાખું છું. તમામ મુદ્દાઓ આપણને સારી રીતે સમજાયા હશે. એમ છતાંય એક વખતમાં સીધું ન સમજાય તો આપણે આ વિડિયો ફરી વખત જોઈ અને સારી એવી સમજૂતી પ્રાપ્ત કરી શકીએ છીએ.
આપ સર્વેનું ભવિષ્ય ખૂબ જ ઉજળું રહે તેવી અપેક્ષા સાથે જય હિન્દ.